આ 5 શાકભાજીથી ફેટી લીવરની સમસ્યા થઈ જશે આઉટ. જાણો ખાવાનો યોગ્ય સમય. આજકાલ યુવાનોમાં નોનાલ્કોહોલિક ફેટી લીવર રોગ નોર્મલ થઈ ગયો છે, પરંતુ જો સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સ્થિતિ બની શકે છે. દવાઓ મદદ કરી શકે છે, પરંતુ હળવા ફેટી લીવરને ઘણીવાર જીવનશૈલીમાં ફેરફાર, વજન ઘટાડવું અને સ્વસ્થ આહાર દ્વારા નિયંત્રિત કરી શકાય છે. 1. શાકભાજી ફેટી લીવરને દૂર કરશે. કેટલીક શાકભાજી એવી હોય છે જે ફેટી લીવરને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તમારું રેગ્યુલર ફૂડ તેનો સમાવેશ કરવાથી લીવર પરનો બોજ ઓછો થઈ શકે છે અને બળતરા ઓછી થઈ શકે છે. યાદ રાખો, આ શાકભાજીની સાથે સંતુલિત આહાર, કસરત અને તમારા ડોક્ટરે આપેલી દવા રેગ્યુલર લેવી જોઈએ. 2. બીટ. બીટરૂટ લીવર માટે એક સુપરફૂડ છે. ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ અને નાઇટ્રેટથી ભરપૂર તે લીવરમાં રક્ત પ્રવાહ વધારે છે અને તેની ડિટોક્સિફિકેશન ક્ષમતાઓને મજબૂત બનાવે છે. 3. લસણ. લસણ ફક્ત ખોરાકનો સ્વાદ જ નથી વધારતું, તે લીવરનો મિત્ર પણ છે. તેના સલ્ફર સંયોજનો લીવરમાં ચરબીનો સંચય ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 4. પાલક. જે લોકો નિયમિતપણે પાલક ખાય છે તેમને ફેટી લીવરનું જોખમ ઓછું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ શાકભાજી પિત્ત ઉત્પન્ન કરવામાં પણ મદદ કરે છે, જે ચરબીના ભંગાણને સરળ બનાવે છે. 5. મેથી. પાલક, મેથી જેવા લીલા શાકભાજી લીવરને સાફ કરવામાં અત્યંત અસરકારક છે. તેમાં રહેલું હરિતદ્રવ્ય શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે અને એન્ટીઓક્સિડન્ટો લીવર પર ઓક્સિડેટિવ તણાવ ઘટાડે છે. 6. શાકભાજીનું વધુ સેવન. બ્રોકોલી, કોબીજ અને બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ જેવા શાકભાજી ફાઇબર અને ફાઇટોકેમિકલ્સથી ભરપૂર હોય છે. તે લીવરને સાફ કરવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે જે લોકો આ શાકભાજીનું વધુ સેવન કરે છે તેમના લીવર ફેટનો સ્કોર ઓછો હોય છે. 7. કોબીજ. અઠવાડિયામાં એકવાર બ્રોકોલી કે કોબીજ ખાવાથી અસરકારક સાબિત થઈ શકે છે. બીટનો ઉપયોગ સલાડ, જ્યુસ અથવા શેકીને પણ કરી શકાય છે.